જામનગરની પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલમાં અસુવિધા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ. કોલેજના પ્રિન્સિપાલને આપ્યું આવેદન. સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. હોસ્ટેલમાં વિદ્યાર્થીને પડી રહી છે હાલાકી. ઉનાળામાં અહીં પાણી મળતું નથી. સાફ સફાઈનો હોસ્ટેલમાં છે અભાવ. છેલ્લા 76 વર્ષથી દેશ હિત તથા વિદ્યાર્થી હિત માટે સતત કાર્યરત રહેતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. છેલ્લા કેટલાક સમયથી આપણી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓ પડી રહી છે, જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને પાણીની સમસ્યા, ગંદકીની સમસ્યા, વોર્ડન ના હોવાથી સમસ્યા, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સિક્યુરિટીની સમસ્યા, કોલેજમાં મેસ ના હોવાથી સમસ્યાઓ પડી રહી છે. કોલેજમાં પણ ફાયર સેફટી એક્સપાયર હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા પર જોખમ છે, જે કોલેજના ધ્યાન બહાર હોવાનું લાગ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે બધા જ ઉપર દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ 10 દિવસમાં કરવામાં આવે, અને જો પ્રશ્નોનું નિરાકરણ 10 દિવસમાં કરવામાં નથી આવતું તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. ઓકે. જે ગાળો દીધી છે હું ડોક્ટર વીએસ તેજવાણી, આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર. આજ રોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે. આજે સંસ્થાના આચાર્ય શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે, થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફટી માટે છે. આ ત્રણે બાબતો છે, એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય, એવું ધ્યાનમાં આવેલું નથી. છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજ રોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં સફાઈ નથી, સાથે સાથે ત્યાં વોર્ડન નથી અને સિક્યુરિટી પણ હોસ્ટેલમાં ક્યાંય ને ક્યાંય જળવાતી ના હોય એવા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા. ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફટી પણ એક્સપાયર થઈ ગઈ છે, જે રિકવર કરવામાં આવી નથી. તેના 3 મહિના જેવું થઈ ગયું. સાથે સાથે કોલેજની જે ફેકલ્ટી છે એ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓને ગાળો કાઢતી હોય અને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી આપી હોય, તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે. સાથે સાથે જો 10 દિવસની અંદર જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી